વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં જે વાવાઝોડાની આગાહી છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પશ્ચિમ વિક્ષેપ અને વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે તેવું અનુમાન છે। તેમણે ચોમાસા સુધી ગુજરાતના વાતાવરણમાં થનારા ફેરફાર અંગે આગાહી કરી છે। 25 થી 28 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષેપને કારણે વાદળવાયુ થશે। 8 થી 10 એપ્રિલમાં વધુ એક વખત પશ્ચિમ વિક્ષેપને કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે। 20 એપ્રિલથી જૂન 8 સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહે। 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે। ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે। 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। ખેડૂતોના મતે તેમનું અનુમાન છે કે આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે। 11મી મેથી 20 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે। 5મી જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે। આ વખત અલ નીનોની શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસું સારું રહી શકે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન ચોખ્ખું થતું જશે। આકાશ સ્વચ્છ થતું જશે। ક્યાંક હળવા વાદળા જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક સામાન્ય અસર થઈ શકે, વાદળવાયુ ક્યાંક અસર, પરંતુ હવે મોટાભાગના ભાગોમાંથી રાહત થતી જણાશે। ત્યારબાદ એક 22મી માર્ચે એક 25 વિક્ષેપ આવશે અને એક 25 થી 28 માર્ચ વચ્ચે 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। 25 થી 28 માર્ચનો આ 25 વિક્ષેપ પહેલાં કરતાં કમજોર રહેશે, પણ જેના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, પરંતુ હવે ધીરે ધીરે દેશના ભાગોમાં તેની અસર વધારે થતી જશે। ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 8 થી 10 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે અને લગભગ 14 એપ્રિલથી પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે 15 એપ્રિલની પહેલાં લગભગ 8 થી 15-16 એપ્રિલમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકવાની શક્યતા રહે। ત્યારબાદ અખાત્રીજની આસપાસ પણ ક્યાંક વાદળવાયુ રહે તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે।